મિત્રો વ્લોગની શરૂઆત કરી નાખી છે અને હું છું તમારો દોસ્ત ગોપાલ પરમાર। અત્યારે હાલમાં આવ્યો છું, તમે અત્યારે જોઈ શકો છો કે હું સ્ટેશન રોડ ઉપર છું। તમને ગણપતિના દર્શન કરાવવા માટે આવ્યો છું અને કારણ કે કાલે છે લાસ્ટ દિવસ ગણપતિનો વિસર્જન થવાનું છે, 17 તારીખ પણ છે। તો આજે હું તમને બધા હાલોલના ગણપતિના દર્શન કરાવી દઉં। અમુક ગણપતિ છૂટી જશે એના માટે સોરી, પણ તમને જેટલા થાય એટલા દર્શન કરાવી દઉં। તો અત્યારે સ્ટેશન રોડથી શરૂઆત કરીએ આપણે। તો અત્યારે આરતીનો સમય પણ થાય છે। તો મિત્રો અહીંયા પણ આરતી શરૂ થાય છે। આ કયો ગ્રુપ છે મને બી ખબર નથી, તમે કમેન્ટ કરજો આ કયો ગ્રુપનો ગણપતિ છે। મને ખ્યાલ હતો પણ ભૂલી ગયો છું। સાથે આવ્યો છું, તમને કીધું નતું પણ મોન્ટુ સાથે પ્રકાશના છોકરા એ દીવા લઈને પાછળ જવા દે, આગળ શરૂ થાય છે મિત્રો। હવે અમે આરતીમાં થોડો સમય રૂકશું, પછી અમે અહીંયાથી પણ આગળ જઈએ અને મિત્રો આરતી બ્લોગમાં બતાડું શક્ય નથી કારણ કે કોપીરાઇટ આવે છે એટલા માટે। મિત્રો આરતીનો લાભ લેવા મળ્યો છે તો અમે લાભ લઈ લઈએ। આજે લાસ્ટ દિવસ છે તો આરતીનો પણ લાભ લઈ લઈએ અને તમને પણ બતાડી દઈએ આજે છેલ્લી વાર ગણપતિ, પછી તો ડાયરેક્ટ વિસર્જનનો બ્લોગ બનાવશું આપણે। અત્યારે આટલું પબ્લિક છે અહીંયા અને આ મોન્ટુ એને પણ આરતી મળ્યો છે પાછળ। મિત્રો અમે કબીર યુવક મંડળને પહોંચી ગયા છે સોની ફળિયા નજીક અને અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે, આરતી અને થાળ। તો અમે અહીં પહોંચ્યા છે, તમે એના પણ દર્શન કરી લો, હવે તમને આગળ બતાડીશ। તો અત્યારે તો પ્રસાદ વેચાય છે, અમે પણ લઈને જઈએ હવે આગળ। તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છે હવે સોની ફળિયા યુવક મંડળ ગ્રુપમાં। તો તમે ડેકોરેશન જોઈ શકો છો અને અમે આગળ જઈએ છીએ તમને ગણપતિ બતાડવા અને હું પણ દર્શન કરી લઉં આજે। તો ચલો હું દર્શન કરાવીએ અને તમને પણ બતાડી દઈએ। અમે અંદર જઈને દર્શન કરી લીધા છે, પણ અંદર આપણે ફોન અલાઉ નથી, તમે વાંચી શકો છો અને અંદર જવાના 5 રૂપિયા ટિકિટ છે। આજે લાસ્ટ દિવસ હતા તો અમે આવી ગયા હતા અહીંયા। હવે અમે બીજા મંડળ પર જઈએ છીએ તો તમને આગલો બતાડીએ, કન્ટિન્યુ રહેજો તમે। મિત્રો અમે આ જગ્યા પર આવ્યા છે, હવે તમને બતાડું આગળ આ ડેકોરેશન પાછળ પણ એટલું જ છે। મિત્રો હવે અમે આવી ગયા છે એકદંત ગ્રુપ છે એની જોડે આવી ગયા છે। હવે તમને અંદરથી બતાડું, કંઈક આવું ડેકોરેશન છે અને કંઈક આવો ગણપતિ છે, તમે દર્શન કરી લેજો। હું દર્શન કરી લઉં, તમને બીજા ગણપતિ પણ બતાડીશ આગળ, તો કન્ટિન્યુ રહેજો તમે। ફરી વાર કહું છું તમને કંઈક આવું છે। હાલોલનું સૌથી મોટું ગ્રુપ એટલે તમને ખબર જ છે કયું ગ્રુપ છે। તો હવે એ જ ગ્રુપમાં અમે ગણપતિ જોવા માટે આવ્યા છે। તો તમે ડેકોરેશન તો જોઈ શકો છો, બહુ મોટું છે, આ બાજુ પણ એટલું જ છે। અને હવે અમે અંદર સાઈડ જઈએ છીએ, આ દેખો હાલોલના રાજા। હવે અંદર જઈએ, આરતી થાય છે તો આપણે વિડીયો બંધ રાખશું કારણ કે કોપીરાઇટ આવશે। એટલે ચલો હું આરતી
પૂરી થાય પછી મળીએ તમને. ત્યાં સુધી ગણપતિ બતાડી દઉં તમને. મિત્રો આપણે ગોધરા રોડના રાજા તમે જોઈ શકો છો. અત્યારે પહોંચી ગયો છું. આપણે લાસ્ટ ગણપતિ જોઈને હવે ઘરે જ જશું, કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે. લગભગ કેટલા વાગ્યા છે? 9:30ની આસપાસ થાય છે. એટલે હવે સવારે વહેલું ઉઠવાનું, એટલે અમે ઘરે જશું. તો તમે આ ગણપતિને દર્શન કરી લો. કાલે આપણે વિસર્જન છે, તો કાલે ફરીથી એક વ્લોગ શરૂ કરશું. તો આજના વ્લોગમાં આપણે આટલું જ રાખીએ. અહીં રહ્યો મોન્ટુ, અને હવે અમે ઘરે જશું. તો આવજો, બાય બાય.